હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? હું રાકેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા નવા યુટ્યુબ ચેનલમાં. અને આજનો વિડીયો છે મહાદેવનું મંદિર જે આદિનાથ નગરમાં આવેલું છે. તમે જોઈ રહ્યા છો જે જડેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે. તો તમે જોઈ રહ્યા છો આ મંદિરનો મેન એન્ટ્રન્સ છે. મંદિરમાં પ્રવેશ અહીંયાથી થાય છે. તો ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું મહાદેવ મંદિરના. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ મંદિર બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે. હું અહીંયા નાનપણમાં હતો ત્યારે સ્કૂલની અંદરથી પ્રવાસમાં લઈને આવ્યા હતા. મેં ત્યારે આ મંદિર જોયું હતું, પણ હવે તો અહીંયા જ મોટો થયો છું ગાઈસ. એટલે આ મંદિરની બહુ ખાસ માન્યતા છે. આજે તમે જોઈ રહ્યા છો ત્યાં સ્ત્રીઓ પૂજા કરે છે. મંદિરની મેઇન પ્રવેશ દ્વારથી મંદિરમાં મેઇન પ્રવેશ દ્વારમાં ઘૂસવામાં આવતા નથી લેડીઝોને. તો અહીંયા ગાડી સ્ત્રીઓ પૂજા કરે છે. આ જોઈ રહ્યા છો તે સ્ત્રીઓ માટેની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. અને તમે જોઈ રહ્યા છો કે આ બળિયાદેવ મહારાજ અને શીતળા માતાનું મંદિર છે. બાજુમાં કષ્ટભંજન હનુમાનજી શનિદેવ બંનેનું મંદિર છે. ચાલો હું તમને ત્યાંના દર્શન કરાવું. દોસ્તો, અહીંયા ગાડી એક વાત ખાસ છે કે અહીંયા ગાડી જે બુઝુર્ગ જે સિનિયર સિટીઝન માણસો હોય છે તે રોજ સાંજે ભજન કરી રહ્યા છે અહીંયા ગાડી. હવે આ છે હનુમાનજી મંદિર અને શનિદેવ મંદિર. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આપણા ભગવાન દાસ હનુમાન દાદા અને એમની બાજુમાં બિરાજેલ શનિદેવ મહારાજ. તો ચાલો હવે મેઇન મંદિરમાં જઈએ આપણે. તો ગાઈસ, આ છે મેઇન મંદિર જે મહાદેવ તેની સીડીઓ છે. આ મંદિર પહેલાં આવું નહોતું. આ તો ધીરે ધીરે વિકાસ થયો એ પ્રમાણે મંદિરમાં ફાળો વધતો ગયો અને મંદિરમાં યજ્ઞ કરવા માટેની વ્યવસ્થા, પછી કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા હોય ભજન મંડળના તો બી કરી શકાય છે. તો તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર નંદીજી મહારાજ અને કાચબાદેવ બંને વિરાજમાન છે. આ મંદિરનું ગર્ભગૃહ છે. મંદિરની અંદર મહાદેવ બિરાજમાન છે, સાથે પાર્વતી માતા પણ છે. ગાઈસ, આ મંદિરની અંદર અત્યારે હું પ્રવેશ નથી કરી શક્યો, એટલે અંદરનો વિડીયો ઉતારી ના થઈ શક્યો, પણ તમે જોઈ રહ્યા છો સદા સજ્જનાનંદ દાતા તો હવે મંદિરની પાછળના દ્વારે લઈ જઈએ તમને. ગાઈસ, આ છે મંદિરની પાછળનો ભાગ જે અત્યારે થોડું રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. ત્યાં આગળ ફૂલ છોડ નવા ઝાડવાઓ લગાવવાનો કાર્યક્રમ ચાલુ છે. ગાઈસ, અહીંયા શિવરાત્રિનું મહત્ત્વ બહુ જ ખાસ છે. આ ગાઈસ છે ચબૂતરા, જે કબૂતર અને ચકલાઓને દાણા નાખવાની વ્યવસ્થા કરેલી છે. અને ગાઈસ, અહીંયા ગાડી ગાર્ડન નાનકડું બનાવવામાં આવે છે. આની પાછળ એક બહુ મોટું અને ફેમસ ગાર્ડન આવેલું છે જડેશ્વર વન. તો તમે ક્યારે જોયું હશે યુટ્યુબ ઉપર વિડીયોમાં કે જડેશ્વર વન જે આદિનાથની અંદર આવેલું છે. ગાઈસ, આ છે યજ્ઞ કરવાની જગ્યા જ્યાં આગળ યજ્ઞ થાય છે. મહાશિવરાત્રિના દિવસે ખૂબ જ ભીડ અહીંયા આગળ આવે છે. બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ આદિનાથ નગર જે એના છેડા ઉપર જે આવેલું છે.
તો ગાઈસ તમને હું મંદિરના દર્શન કરાવીને હવે બહાર નીકળું છું. તો હવે વિડીયોમાં તમને નવા મંદિરના કે નવી કોઈ જગ્યાના દર્શન બતાવીશ.